નમસ્તે મિત્રો, આપણે જે અત્યારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામનું દર્શન છે. તો આજે આપણે કુંડળ ધામમાં વિરાજિત સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવાના છે અને સાથે સાથે ત્યાંનો ઇતિહાસ ખરેખર શું છે અને ત્યાં કેવી કેવી તપતીઓ લગાડવામાં આવી છે અને કેવું વાતાવરણ છે તેને આપણે આજે જોવાના છે. તે તમે જે સામે મૂર્તિ જોઈ છે તે નીલકંઠ મણિની પ્રતિમા હતી અને એની જમણી સાઈડ, એની સામેની સાઈડ પહેલાં તમે જુઓ છો તે નીલકંઠ વર્ણિ છે અને મસ્ત મજાનું રૂડું વાતાવરણ અહીંયા જોવા મળે છે. અને કુંડળધામ એક જોવાલાયક સ્થળ છે. તો તમામ મિત્રોએ અહીંયા દર્શન કરવા આવવું અને ત્યાંની સામેની સાઈડ ભક્તેશ્વર મહાદેવની એક મોટી જબરી નંદીની વચ્ચોવચ મૂર્તિ કરવામાં આવી છે, જે તમે જોઈ શકો છો કે આ રીતે સુંદર ભવ્ય મૂર્તિ બનાવી છે. અને નંદીમાં ઊભી કરવામાં આવી છે. બંને બાજુ તમે જોવો છો કે વચ્ચે પાણી જતું હોય છે. એટલે અહીંયા ભક્તો માટે અનેરો આનંદ આવે તેવું અહીંયા મસ્ત મજાનું રૂડું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. અને અહીંયા ગેટની અંદર તમે અંદર પ્રવેશશો એટલે બંને બાજુ હાથીના પ્રતિમા તમને જોવા મળશે. બધી બાજુ ઝાડવા અને કુદરતી વાતાવરણ આપણને જોવા મળે છે. અને જે સામે દેખાય તે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તો ચાલો જઈએ એની અંદર અને સ્વામિનારાયણ ભગવાનના આપણે દર્શન કરીશું. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ કેવી છે તો જોઈએ. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જે કુંડળધામમાં બિરાજિત સ્વામિનારાયણ ભગવાન છે તેના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો. તો તમામ ભક્તોએ અહીંયા આવીને જરૂર ને જરૂર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા અને મસ્ત મજાનું ધામ છે જે સાળીંગપુરથી 15 કિલોમીટર દૂર આવેલું છે અને 10 થી 15 મિનિટનો રસ્તો છે. તો સાળીંગપુર આવો સ્વામિનારાયણ મંદિર જોવા અથવા હનુમાનદાદાના કષ્ટભંજન દેવ મંદિરે, તો અહીંયાથી જરૂર ને જરૂર કુંડળધામમાં પણ આવીને દર્શનનો લાભ લેવો ભક્તજનોએ. અત્યારે તે જે તમે દૃશ્ય જોઈ રહ્યા છો તે ભગવાન સ્વામિનારાયણનો ઇતિહાસ ખરેખર કુંડળધામમાં શું છે તે આપણે જોઈ રહ્યા છીએ. તો જોઈએ આગળની વાતો અને એનો ત્યાંનો ઇતિહાસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવના દીકરા હાથિયા પડગરનો છે. ગઢપુરના મહામુક્ત રાજ લક્ષ્મીજીના અવતાર સ્વરૂપ નાગર સ્વરૂપે દર્શન આપે છે. તેથી આ કોઈ કારણિક જગદંબ સારી સારી રસોઈ કરી જમાડે છે. સંપ્રદાયમાં નગારું, તગારું ને તાવડો અહીંથી શરૂ થયા છે. એવી લીલાના મૂર્તિમંત દર્શન થાય છે. સાથોસાથ જૂનું પાણીયાનું, કોઠી, ઘંટલો, અઘાઈ, સાંકળા, કંધી, ટોડલિયા વગેરે વસ્તુઓ મનને ખેંચે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સેવા, સમર્પણ તથા સ્નેહની મૂર્તિ એવા નિષ્ઠાવાન રાયબામાનો આ ઓરડો છે, જેમાં પ્રભુને પ્રેમભીનો ઠપકો આપી રાયબામાં સાઢી મૂછ ઉતરાવીને સુંદર વેશ ધારણ કરાવ્યો અને દુકાળ ઉતરાવી સુકાળ કરાવ્યો. સારી સારી રસોઈ કરી જમાડ્યા હતા.
લીલાના દર્શન થાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ ઓરડામાં ગુરુદેવ રામાનંદ સ્વામી આવીને ઉતરતા અને અનેક દેવી જનોને ઉપદેશ આપતા અને અનેકને સત્સંગના રંગે રંગી પ્રભુ પરાયણ કર્યા હતા. તે લીલાના દર્શન થાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુરુદેવ રામાનંદ સ્વામી આવીને ઉતરતા અને અનેક દેવી જનોને ઉપદેશ આપતા અને અનેકને સત્સંગના રંગે રંગી પ્રભુ પરાયણ કર્યા હતા. તે લીલાના દર્શન ઘોડિયા ઉપર સૂતા છે તે જનક રાજાની જેવા સમજુ અને જ્ઞાની એવા અમરા પાટકીર છે. તેઓ કુંડળ ગામના ગામધણી દરબાર હતા. તેમનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણે ગોપાળ યોગીની જેમ સમીપે રહીને તેમને દિવ્ય દેહ આપ્યો હતો અને અક્ષરધામમાં અખંડ પોતાની સેવામાં લઈ ગયા હતા. તે લીલાના દર્શનથી ભક્તો જીવન યાત્રાને સફળ બનાવે છે અને મૃત્યુ સુધારવાની મંગળ પ્રેરણા પામે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ ઓરડામાં કાળા તળાવના રવજી સુતારને મહારાજે પોતાના જેવું ઐશ્વર્ય આપી સત્સંગ કરાવવા માટે મૂક્યા અને 4 નિયમ આપ્યા હતા. પરંતુ ઐશ્વર્યનો અપચો થતા શ્રી હરિએ કુંડળમાં આ ઓરડામાં બેઠા થતા હાથ ઊંચો કરીને પછાડ્યો ત્યાં તો ભુજમાં રહેલા રવજી સુતારનું તમામ ઐશ્વર્ય હરાઈ ગયું. તે ચરિત્રનું આ સુંદર દ્રશ્ય છે. શ્રી હરિને બેસવાનો છપ્પર પલંગ, મોટી મોટી ઘોડીઓ, મંજૂસ વગેરે અંતરને આનંદ આપે છે. જય સ્વામિનારાયણ.